માવાવાળો ફરાળી આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। તો એકદમ સરળ રીત બતાવીશ, ઝટપટ તમે આ દૂધીનો હલવો બનાવી લેશો અને એકદમ ટેસ્ટી એવો બને છે જો એક વખત આ રીતે બનાવી લીધો। તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરી દૂધીના હલવાની રેસિપી। તો કેમ છો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે ફરાળી દૂધીના હલવાની રેસિપી શેર કરીશ। તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં અહીં 3 પીસ જેટલી દૂધી લીધી છે, તો વજનમાં કિલો જેટલી દૂધી છે। તો કાચી કૂણી આપણે દૂધી લઈ લેવાની છે જેથી કરીને આ જે હલવો છે એકદમ સરસ એવો બને। તો ઘટી દૂધી હશે તો એ હલવો ખાવાની બિલકુલ મજા નહીં આવે। તો તમને એકદમ કાચી કૂણી દૂધી હોય ને એની જ પસંદગી કરવાની। આપણે દૂધીમાં નખ વરાવી જોવાનું, જો ઇઝીલી જાય ને તો એ વાળી દૂધી જે છે એ હલવા માટે પરફેક્ટ છે। અથવા તો તમને ખ્યાલ ના આવતો હોય તો પછી આપણે શાકવાળા ભાઈને જ કહેવાનું કે એકદમ કાચી કૂણી હલવાની દૂધી હોય ને એ આપો, તો એનો હલવો ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનશે। હવે આ દૂધીને આપણે છીણી લેવાની છે। તો અહીં મેં ચાકુની મદદથી દૂધીની ઉપરની જે છાલ છે તેને કાઢી લીધી છે। આ બંને દૂધીની છાલ પણ આપણે કાઢી લઈશું। તો અહીં તમે જોઈ રહ્યા છો કે ત્રણેય દૂધીને મેં અહીં છીણી લીધી છે, મતલબ કે તેની છાલ કાઢી લીધી છે। હવે ફ્રેન્ડ્સ, આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે જેનામાં આપણે આ દૂધીને ખમણવાના છીએ। તો હવે દૂધીનો તમે 3 રીતે હલવો બનાવી શકો છો। એક તો ખમણીને બનાવી શકો, પછી જો તમને ખમણવું ન હોય તો પછી આપણા પાસે ઘરમાં રહેલો ચોપર હોય ને એનામાં પણ તમે દૂધીના કટકા એડ કરી અને ચોપ કરી શકો છો। અને બીજી રીત, તમે કુકરમાં મોટા મોટા પીસ કરી અને દૂધીને ઉમેરી લો અને તેને બાફી લો। બાફીને પણ તમે આ દૂધીનો હલવો બનાવી શકો છો। તો આજે આપણે છીણીને બનાવીશું। આગળ એવી રેસિપી હું તમારા સાથે અચૂકથી શેર કરીશ, તો મને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને બધા જ વિડીયોઝ મળતા રહે। તો હવે ઝીણી ઘરની જે ખમણી હોય એનામાં આપણે દૂધીને ખમણી લેવાની છે। તો દૂધીનું જે છીણ છે એ બહુ જાડું નહીં કરો તો ચાલશે। અહીં આપણે ઝીણી ખમણીથી જ દૂધીને ખમણી લેવાની। તો અહીં તમે જોઈ રહ્યા છો કે બધી જ દૂધી મેં અહીં ખમણી લીધી છે અને તેનામાંથી આપણે આ રીતે પાણી કાઢવું હોય તો કાઢવાનું, પણ હું અહીં નહીં કાઢું કારણ કે આ પાણી બહુ હેલ્ધી હોય છે અને જો તમે પાણી કાઢી મૂકશો ને ફ્રેન્ડ્સ તો એ દૂધીનો હલવો એટલો ટેસ્ટી નહીં બને, ફીકો લાગશે। તો હું તમને સજેસ્ટ કરીશ કે દૂધીમાં રહેલું પાણી બિલકુલ નહીં કાઢતા। હવે મેં અહીં કડાઈઓ લઈ લીધો છે, તો ઝીણા તળિયાવાળો મેં કડાઈઓ લીધો છે જેથી કરીને આ દૂધીનો હલવો ઝટપટ બની જાય। તો એનામાં 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અને ઘીને મેં કડાઈમાં કોટ કરી લીધું છે। તો અહીં હવે આપણે દૂધી ઉમેરવાની છે ખમણેલી। તો ગેસની ફ્લેમ મેં થોડી સ્લો કરી દીધી છે જેથી કરીને આપણે દૂધી ઉમેરીએ ત્યાં સુધી ઘી બળે નહીં એટલા માટે। જો થોડી પણ બળવાની સ્મેલ આવશે તો મજા નહીં આવે, એટલે ગેસની ફ્લેમ થોડી મેં ધીમી કરી છે। હવે આ ખમણેલી દૂધી મેં અહીં ઉમેરી દીધી છે। હવે આ દૂધીને આપણે ઘીમાં થોડી વાર માટે પકવવાની છે, જ્યાં સુધી એનું પાણી જે છે એ થોડું ઘણું બળી ન જાય ત્યાં સુધી આપણે દૂધીને પકવવાની છે ઘીમાં। તો આ પ્રોસેસમાં તમને લગભગ 2 થી 3 મિનિટ લાગશે। હાઈ ફ્લેમ ઉપર તમે દૂધીને ઘીમાં સાતળી શકો છો, તો એનું જે પાણી છે એ બધું બળી જશે અને દૂધીનો હલવો ખાવો હેલ્થ માટે ખૂબ જ સારું છે। અને જો તમે ખાંડ ઉમેરવા ન માંગતા હોય ને દૂધીના હલવામાં, તો તમે અહીં મીઠો માવો જે આવે છે ને એ ઉમેરી અને બનાવી શકો છો અને ખાંડની જગ્યાએ તમે મિશ્રીનો પાવડર પણ ઉમેરી શકો છો। એકદમ હેલ્ધી બને છે આ જે હલવો છે એ। તો અહીં ગેસની ફ્લેમ મેં હાઈ કરી મૂકી છે અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ દૂધીની કચાશ દૂર કરવાની છે। તો ઘીમાં આપણે તેને શેકી રહ્યા છીએ। હવે વચ્ચે મેં વિડીયો સ્કીપ કર્યો હતો। અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધી સરસ એવી ઘીમાં સતળાઈ ગઈ છે। હવે આપણે તેનામાં દૂધ ઉમેરી દઈશું। તો લગભગ 5 લીટર જેટલું મેં અહીં દૂધ ઉમેરી દીધું છે અને મલાઈ બલાઈ કશું જ નથી ઉમેર્યું, ફક્ત દૂધ જ ઉમેર્યું છે। હવે દૂધમાં આપણે આ દૂધીને પકવવાની છે। તો આ હલવો ટેસ્ટમાં એટલો સારો એવો બનશે ને ફ્રેન્ડ્સ કે તમે વારાઘડી આ રીતે જ બનાવીને ટ્રાય કરશો, કારણ કે આજે આપણે માવાવાળો હલવો બનાવી રહ્યા છીએ। અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, તો આ ટાઈપના હલવા
લગ્નની સિઝનમાં મતલબ કે જમણવારમાં પીરસાતા હોય છે, તો એ ટાઈપનો હલવો તમે ઘરે પણ બનાવી શકો છો. અને પંચરત્ન હલવા એ પણ લગ્નમાં પીરસાતા હોય છે, તો એનામાં બધું મિક્સ કરવામાં આવે છે, લાઈક અખરોટ કે પછી ગાજર અને દૂધીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. એમ 4-5 વસ્તુ ઉમેરી અને પંચરત્ન હલવો પણ લગ્નની સિઝનમાં જમણવારમાં સર્વ થતો હોય છે, તો એ પણ તમે ઘરે બનાવી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણે થોડો ફૂડ કલર ઉમેર્યો છે, તો ગ્રીન કલરનો ફૂડ કલર મેં અહીં ઉમેરી દીધો છે. તમને ઉમેરવો હોય તો જ ઉમેરવાનો, નહીતર તમે સ્કીપ કરી શકો છો. આ તો હું વિડીયો માટે બનાવી રહી છું એટલે મેં ઉમેર્યો છે. તમે ઘરે હલવો બનાવતા હો તો કલર નહીં ઉમેરો તો પણ ચાલશે, અથવા તમે મહેમાન માટે બનાવતા હો તો તમે ઉમેરી શકો. આપણે રૂટીનમાં ઘરમાં ખાવું હોય તો ફૂડ કલર નહીં ઉમેરવાનું. હવે ફૂડ કલર મિક્સ કરી લીધું છે, તમે જોઈ રહ્યા છો કલર એકદમ સરસ એવો ગ્રીન આવી ગયો છે. હવે તેનામાં આપણે કાજુ અને બદામનો થોડો ભૂકો કરી લીધો છે, અને એ આપણે અહીં ઉમેરી દેવાનો છે. તો તળેલા કાજુ બદામને મેં અહીં ખાણી દસ્તામાં ક્રશ કરી લીધા છે અને પછી અહીં ઉમેરી દીધા છે. હવે ફ્રેન્ડ્સ આપણે માવો ઉમેરી દેવાનો. તો અહીં મેં થોડો મીઠો માવો ઉમેર્યો છે. તમે મોળો માવો પણ ઉમેરી શકો. તો ઘરમાં મીઠો માવો હતો એટલે મેં એ યુઝ કર્યો છે. તો હવે ફ્રેન્ડ્સ અહીં આપણે આ માવાને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ રહ્યા છો કે દૂધનું પાણી બધું જ બળી ગયું છે, એના પછી જ બાકીના ઇન્ગ્રેડિયન્ટ મેં ઉમેર્યા છે. તો માવાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું. હવે થોડો આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું, જેથી કરીને ફ્લેવર બહુ સારો એવો આવશે. ફરી પાછું મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ મેં અહીં ધીમી જ રાખી છે. વચ્ચે વચ્ચે મેં હાઈ કરી હતી અને હવે મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે. હવે ફ્રેન્ડ્સ આપણે 1 ચમચી જેટલું ઘી પાછળથી ઉમેરીશું, જેથી કરીને આ દૂધીના હલવામાં શાઇનિંગ એકદમ સારી એવી આવે. તો અહીં આપણે 1 ચમચી ઉમેરી દીધું છે દેશી ઘી. એનો ફ્લેવર પણ ખૂબ સરસ એવો આવશે. હવે મેં અહીં મીઠો માવો ઉમેર્યો છે, તો અહીં ખાંડ હું ખૂબ જ ઓછી યુઝ કરીશ. તો અહીં તમને ટેસ્ટ કરી લેવાનું. જો તમને એમ લાગે કે ખાંડની જરૂરત છે તો જ ઉમેરવાનું, જો તમે મીઠો માવો ઉમેરતા હો તો. અને જો ન લાગે તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો. તો અહીં 2 ચમચી જેટલી જ મેં ખાંડ ઉમેરી છે, અને ખરેખર ફ્રેન્ડ્સ હલવો એટલો સરસ એવો બન્યો હતો કે વાત જ ન પૂછો. અને માવાવાળો હલવો ઘરે બનાવીએ એટલે એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે અને એકદમ સરસ એવો લાગે. આપણે બજારમાં લઈને ખાતા હોય ને એ ટાઈપનો હલવાનો ટેસ્ટ આવે. તો આ ટાઈપનો હલવો તમે ઘરે બનાવી શકો છો. એકદમ ઇઝીલી બની જાય છે અને બહુ વાર પણ નથી લાગતી. અને ઘરના લોકો દૂધી ન ખાતા હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે આ રીતે હલવો બનાવીને પણ તમે તેમને ખવડાવી શકો છો. તો અહીં આપણો હલવો બનીને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ દૂધીના હલવાને આપણે સર્વ કરીશું. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળે. ઉપરથી આપણે આ હલવાને ગાર્નિશિંગ કરીશું પિસ્તા અને બદામની કતરણથી. તો રેડી છે આપણો ફરાળી દૂધીનો હલવો. આને તમે 1 વીક સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતો. તમને જ્યારે પણ ખાવો હોય તો આ હલવાને તમે ગરમ કરીને પણ ખાઈ શકો છો અને ઠંડો પણ ખાઈ શકો છો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા.